પોરબંદરમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી, પરંતુ આ કંઈક અલગ યાત્રા હતી। પ્રદૂષિત પાણી સામે પોરબંદરમાં સ્મશાન યાત્રા જોવા મળી। જેતપુરના પ્રદૂષિત પાણીના વિરોધમાં સ્મશાન યાત્રા કરાઈ। ડાઇંગ ઉદ્યોગના પાણીની યોજનાનો વિરોધ કરાયો છે। સ્મશાન યાત્રામાં 8 થી 9 હજાર લોકો જોડાયા, જ્યારે સામાજિક સંસ્થાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા। તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે। જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં નહાવી દેવું પડત, પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે। એટલે એકને ગોળ અને એકને ખોળ। અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકારને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય। આજે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસન ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા। અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો। हे मोदी दादा, प्लीज पोरबंदर में ये पानी मत आने दीजिए। हम सब बच्चे आपके बीमार हो जाएंगे, समुद्री जीव मर जाएंगे। आप भारत स्वच्छ रखने की बात करते हैं, फिर गंदा पानी आएगा तो फिर भारत स्वच्छ कैसे रहेगा।